સભા સમાજના લાગણીને રહી અને સોમવારે સભા 23 તારીખે અમે રાખી લીધું. સમગ્ર સમાજમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. સાથે સાથે અમારા સમાજના આગેવાનો સાથે પોલીસ તંત્ર અને અમારા આગેવાનોએ વાતચીત કરી કે ભાઈ તમારો વિષય શું છે, તમારી માગણી શું છે. અમે એમના આજે અમારી માગણી દર્શાવી. અમારી કેટલીક માગણીઓ હતી. કેટલીક માગણીઓમાં પોલીસ તંત્ર અમારી સાથે સંમત થયું અને પછી સર્વ સમાજે નિર્ણય કર્યો કે ભાઈ આપણા જે વિષયો છે, આપણી જે માગણીઓ છે એમાં સકારાત્મક આપણને વલણ દેખાતું હોય અને આપણને પરિણામ મળતું હોય તો પછી આપણે સંમેલન કરવાનો કોઈ મતલબ નથી. એટલે હાલ પૂરતું મેં આ સંમેલન મોકૂફ રાખ્યું છે. આગામી સમયમાં જ્યારે જ્યારે અમને આ વિષયમાં જરૂર પડશે ત્યારે અમે સાથે રહી અને સૌ સમાજને સાથે રાખી અને નિર્ણય લઈશું. શું માંગણીઓ હતી? જે પ્રકારે અમારા કેટલાક નિર્દોષ યુવાનોને આ કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા અમને ક્યાંક એવું લાગતું હતું કે પોલીસે પણ આમાં ખોટો રોલ ભજવ્યો છે. એટલે અમે સાહેબને કીધું જે લોકો ખોટી રીતે આમાં સામેલ છે અને અમારા ખોટા લોકોને સામેલ કર્યા છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ. બીજો વિષય હતો કે ભાઈ જે આ સામેવાળા છે એ પણ રીઢા ગુનેગાર છે, એમના પર પણ કેટલાય ગુના છે. એ અત્યાર સુધી કેટલાય ગુનામાં છૂટી ગયા છે અને અત્યાર સુધી ક્યારેય કંઈ પણ રિકન્સ્ટ્રક્શન કે એવું કંઈ આપણે નજરે જોયું નથી. તો અમે સાહેબને વિનંતી કરી કે એને પણ પકડીને લાવવામાં આવે અને એનું પણ રિકન્સ્ટ્રક્શન આ લોકોનું કર્યું એવા જ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે એવી અમે માગણી મૂકી હતી. એની આ જે મિલકત હતી એ પણ ગૌચરમાં હતી, એ પણ આ બધાના સૌના પ્રયત્નોથી એ પણ તૂટી ગઈ છે. એટલે સરકારશ્રી અને પોલીસ અને સૌ અમારા આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ અને અમારા સમાજને પણ વિનંતી કરીએ છીએ. પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું હતું? પોલીસ દ્વારા અમે જે માગણીઓ કરી હતી એમાં એમને આજે 4 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે અને બીજી ન્યાયિક તપાસ કરવાની પણ અમને ખાતરી કઈ ગુનાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું? એ અમે કીધું કે ભાઈ જે ગુનેગાર હોય અમારા સાથે જે ખોટું થયું છે એમાં જે પણ ગુનેગાર હોય એની તમે તપાસ કરજો અને તપાસના અંતે એ લોકો કેવા પ્રકારનું ખોટું થયું તો તમારા આક્ષેપો હતા? અમારા આક્ષેપો હતા કે એક તો એમને ખોટી રીતે કનરગર કરીને તો 7 ખોટા આરોપી અમારા અંદર યુવાનોને ઘલ્યા હતા. બીજું કે જે પ્રકારેનું એમના સાથે બરબાદ પડતા પૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું અને એમની સાથે અહીંયા ઓફિસ લેવલે પણ ખૂબ ક્રૂરતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું. એ બધું અમારા ધ્યાને આવ્યું હતું. સાહેબના ધ્યાન ઓફિસમાં શું એવું ક્રૂરતા કરી હતું સામે આવ્યું હતું? એ એમની સાથે અશોભનીય કામ કે કોઈ મારઝોડ કે એવું કર્યું છે એટલે એમને અમને જણાવ્યું હતું. એ અમે બધાના અધિકારીઓનું શું સામે પક્ષે કોઈ આરોપીને મદદગારી થવામાં કોઈ પોલીસે રોલ ભજવ્યો હતો? હા, એ પણ અમે કહ્યું હતું કે ભાઈ તમને આવું કોઈ અમને એવું લાગે છે કે સામે પક્ષે કોઈ લોકો મદદગાર થતા હશે તો એ લોકોની પણ તપાસ કરજો અને યોગ્ય લાગે એ રીતે પગલાં ભરજો. એટલે સમાજને પણ વિનંતી કરું છું કે ભાઈ આ આપણને પોલીસ તંત્ર અને સરકારે ખૂબ મદદ કરી છે. આપણા જેટલા વિષયો હતા એમાંથી મોટાભાગના વિષયો પૂર્ણ થયા છે અને આગામી સમયમાં પણ એ તપાસ કરવાની ખાતરી આપી છે. એટલે સમાજને આપણે 23 તારીખનું સંમેલન મોકૂફ રાખીએ છીએ અને આગામી સમયમાં આપણે જ્યારે પણ સારા વિષયો માટે મળવાનું થશે ત્યારે સૌ સમાજનો આભાર. સૌને બાપુ, સામે પક્ષે પણ વરઘોડો નીકળવો જોઈએ? હા, બિલકુલ અમારી સ્પષ્ટ એવી માગણી છે કે સામે પક્ષે પણ આવો ને આવો અમારે જે તો વરઘોડો કાઢે એવો જ વરઘોડો નીકળવો છે અને પોલીસ તંત્રએ અમને ખાતરી આપી છે કે આના કરતો પણ સારો વરઘોડો નીકળશે અને અમને પોલીસ તંત્ર પર સરકારનો ભરોસો છે. એટલે ખૂબ ખૂબ આભાર સરકારનો અને પોલીસ તંત્ર. ઓકે.